નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 27 ફેબ્રુઆરી 2026 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર એની સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે। તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો। તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ। કયા મંત્રાલયે ભારતમાં પ્રથમ રાષ્ટ્રીય આતંકવાદ વિરુદ્ધ નીતિ પ્રહારનું અનાવરણ કર્યું છે? તો આપણને ખબર જ હોય, આતંકવાદ વિરુદ્ધનો જે નીતિ બનાવતું હોય એ ગૃહ મંત્રાલય અંતર્ગત આવે છે। તો અમિત શાહે આનું અનાવરણ કર્યું છે। ખાસ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન બની રહ્યો છે। તો ભારતમાં પ્રથમ રાષ્ટ્રીય આતંકવાદ વિરુદ્ધ નીતિ જે વ્યવહારાત્મક રચનાનું અનાવરણ થયું, એનું નામ તો કે પ્રહાર રાખ્યું છે, જે દેશના તમામ સ્વરૂપમાં આતંકવાદ સામે લડવા લાંબા સમયથી ચાલી રહેલા પ્રયાસોનું એક મુખ્ય સીમાચિહ્ન છે। અને પ્રહારનું એવડું મોટું નામ છે। પી મુજબ પ્રિવેન્સ એટલે કે નિવારણ, આર મુજબ રિસ્પોન્સ એટલે પ્રતિભાવ, એ મુજબ સેપરેસ એટલે કે એકતા સમરતા, એસ મુજબ હ્યુમન રાઇટ એટલે માનવ અધિકાર, એ મુજબ અટેન્શન એટલે કે એસ્ટ્યુએશિયન, અને એ મુજબ અલિયાઇન્ડ સેરેન્ક્સ એટલે કે સરેખિંગ, અને આર મુજબ તો કે રિકવરી એટલે પુનઃપ્રાપ્ત। તો ખાસ કરીને આ પ્રહારનું એટલું પૂરું નામ છે। તો એક એક પ્રશ્ન આપણને યાદ રાખવો, કારણ કે આમાંથી એક એક પ્રશ્ન નીકળી શકે, તો આપણને જોઈને જવું ઇમ્પોર્ટન્ટ બની રહ્યું છે। એટલા માટે ગૃહ મંત્રાલયે પ્રહાર નામનું દેશનું પહેલું વ્યાપક આતંકવાદ વિરુદ્ધ નીતિ રજૂ કરી છે। સરહદ પર આતંકવાદ, ડ્રોન આધારિત હુમલો અને સાયબર સમક્ષ ધમકીઓ, સંગઠિત આતંકવાદ નેટવર્ક સહિત વિકસવાના જે ડિજિટલ સુરક્ષાના જોખમો છે ને, એને સંબોધવા માટે એક માળખાગત રાષ્ટ્રનું માળખું સ્થાપિત કર્યું છે ગૃહ મંત્રાલયે। તો ખાસ મહત્વનો પ્રશ્ન બની રહ્યો છે। મોસ્ટ ઓફ તો એવું જ પૂછાશે, નવું જે આતંકવાદ વિરુદ્ધ નીતિ બનાવી એનું નામ તો કે પ્રહાર રાખ્યું છે, પણ એની અંદરથી પ્રશ્ન આવે તો આપણના વિદ્યાર્થીને આવડવો જોઈએ, એટલે બધી યાદ રાખવું આપણને। ત્યારબાદ આરબીઆઈએ કયા રાજ્યમાં દેશનું બીજું સુરક્ષિત ડેટા સેન્ટર શરૂ કર્યું છે? તો ઓડિશાના ભુવનેશ્વરમાં આ ડેટા સેન્ટર શરૂ કર્યું છે। પેલું એક તો છે નવી મુંબઈ ખાતે કાર્યરત, એક વધારાનું બનાવ્યું છે। તો ભારતીય રિઝર્વ બેન્કે ઓડિશાના ભુવનેશ્વરમાં અત્યંત સુરક્ષિત બીજું ડેટા સેન્ટર શરૂ કર્યું છે। તે મહત્વપૂર્ણ નાણાકીય માળખાગત સુરક્ષા સાતત્ય વધારવા એક પગલું છે। આનો ઉદ્દેશ્ય ખાસ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે દેશની જે ડિજિટલ નાણાકીય વ્યવસ્થાને સુરેખિત એટલે કે સુરક્ષિત રાખવા માટે, ખાસ કરીને જે નવી મુંબઈમાં પ્રાથમિક કેન્દ્ર છે ને, એમાં કોઈ સમસ્યા આવે તો આ ડાયરેક્ટ આમાં છેડા આપી અને શરૂ કરી દેવાનું, એટલે કે એક્સ્ટ્રા એક રાખ્યું છે। આરબીઆઈનું પ્રાથમિક ડેટા સેન્ટર ખારધર નવી મુંબઈ ખાતે મહારાષ્ટ્રમાં છે, એ પેલું છે। આરબીઆઈ નાણાકીય કંપનીઓને સ્થાનિક ક્લાઉડ સ્ટોરેજ પૂરું પાડવા માટે મુંબઈ અને હૈદરાબાદ ડેટા સેન્ટરો સાથે પાયલટ ક્લાઉડ સુવિધા શરૂ કરી હતી। એ પણ મહત્વનો પ્રશ્ન બની રહ્યો છે। મતલબમાં જો મુંબઈના ડેટા સેન્ટરમાં કોઈ પણ કારણોસર બંધ થાય, કોઈ ખામી આવે, તો આ બીજું સેન્ટર ભુવનેશ્વર ખાતે છે ને, એ તાત્કાલિક શરૂ કરી અને આપણો દેશ પાછળ ન જાય, કારણ કે આરબીઆઈ એટલે ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એટલે કે આખા રાષ્ટ્રની બેંક કહેવાય, અને એમાં કોઈ સમસ્યા આવે તો આપણે ન સહન કરી શકીએ। આ સેન્ટર ભારત ડિજિટલ મની અને બેન્કિંગ સિસ્ટમનું સૌથી મોટું મજબૂત કેન્દ્ર બની રહ્યું છે। તો આપણને યાદ રાખવું, ભુવનેશ્વરમાં અનાવરણ થયું। આરબીઆઈની વાત કરી લઈએ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એનું ફૂલ ફોર્મ થાય છે। 1 એપ્રિલ 1935નો જે અધિનિયમ આવ્યો હતો ને 1937માં, એના અંતર્ગત સ્થાપના થઈ હતી। મુખ્ય મથક મુંબઈ ખાતે છે। યંગ હિલ્ટન કમિશનની ભલામણથી આની રચના થઈ હતી। રાષ્ટ્રીયકરણ 1 જાન્યુઆરી 1949માં થયું હતું। પહેલા ગવર્નર હાલના ગવર્નર તો કે સંજય મલ્હોત્રા છે, 24મા નંબરના। પહેલા બ્રિટિશ ગવર્નર સર ઓસ્બર્ન સ્મિથ હતા। પ્રથમ ભારતીય ગવર્નર તો કે સીડી દેશમુખ હતા, તો યાદ રાખવા। 4 ડેપ્યુટી ગવર્નર છે, શિશિર ચંદ્ર મુર્મુ, ટી રવિશંકર, સ્વામીનાથન જાનકી રમન અને પૂનમ ગુપ્તા। તો ખાસ આ પણ આપણને યાદ રાખવું, ઘણા નવા છે તો એ પણ નામ યાદ રાખવા। ત્યારબાદ ભારતમાં સૌથી મોટું સંકલિત લિથિયમ આયર્ન બેટરી ગીગા ફેક્ટરી કયા રાજ્યમાં સ્થાપિત કરવા અથવા તો કયા રાજ્યમાં સ્થાપિત થઈ રહી છે? તો આંધ્રપ્રદેશમાં સ્થાપિત થઈ રહી છે। આ સૌથી મોટી વારીની જે સ્ટોરેજ ફેક્ટરી છે ને, એ તો વારી એનર્જીએ આંધ્રપ્રદેશમાં અનપાલિકલી જિલ્લો છે ને, ત્યાં રામબિલાન ભારતમાં સૌથી મોટી લિથિયમ આયર્ન બેટરી ગીગા ફેક્ટરી સ્થાપિત કરશે। આ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ કુલ 8,175 કરોડનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ પ્લાન્ટની ક્ષમતા 16 ગીગાવોટ કલાકની હશે।
જે સેલ મેન્યુફેક્ચરિંગ, બેટરી પેકેજ અને જે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ સહિત સમગ્ર બેટરીની મુખ્ય શૃંખલાઓ બનાવશે. અને વારી નામ તો સાંભળ્યું છે, જે સોલાર પેનલ ને બેટરી સ્ટોરેજ ને જે બધી આવે ને એ આનું તો આવે જ છે. આ પ્રોજેક્ટ સ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ પ્રોબ્લેમ બોર્ડ તરફથી સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે. આ પ્રોજેક્ટ આંધ્રપ્રદેશમાં સ્વસ્થ ઉર્જા લક્ષ્યાંકનું સમર્થન કરવાનું છે. તો ખાસ યાદ રાખવું. હવે લિથિયમથી ઘણા પ્રશ્ન બની રહ્યા છે, જેમાં મહત્વના જોઈએ તો વિશ્વનો સૌથી મોટો લિથિયમ અનામત એટલે ભંડાર ધરાવતો દેશ તો બોલિવિયા છે. ત્યારબાદ આર્જેન્ટિનાની ગણના થાય છે. જ્યારે ઉત્પાદકની વાત કરીએ, સૌથી મોટો લિથિયમ ઉત્પાદક દેશ તો કે ઓસ્ટ્રેલિયા છે. તો આવા ફેક્ટર નીકળી શકે. લિથિયમ સસ્તામાં રહ્યું છે, તો આપણને લિથિયમ વિશે બધું જોઈને જવું. ત્યારબાદ કેરળ હવે કેરલમ બનશે. કેન્દ્ર મંત્રીમંડળે નામ બદલવાને મંજૂરી આપી દીધી. આ નામ બદલવાને મંજૂરી બંધારણના કયા આર્ટિકલ અંતર્ગત આવે છે? તો આર્ટિકલ 3 અંતર્ગત આવે છે. જો આ યાદ રાખો તો પેલો એટલે ભારત અર્થાત રાજ્ય બનેલો, એટલે કે ભારત અર્થાત ઇન્ડિયા રાજ્યનો બનેલો સંઘ રહેશે. બીજો તો કે આંતરિક ફેરફાર, અને ત્રીજો તો કે બાહ્ય ફેરફાર. બાહ્ય ફેરફાર એટલે રાજ્ય આવે છે. આંતરિક ફેરફારમાં કોઈ દેશ ભારતમાં આવે તો એની સંરચના કરવું ને વગેરે. તો આ બધી તમને ખ્યાલ જ હોવો જોશે અને ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આવો PYQ એક પહેલા નીકળી ગયો. જ્યારે ઓડિશાના નામની રચના કરી હતી ને, ઓડિશા નામ રાખ્યું હતું ઓડિશામાંથી, ત્યારે આ પ્રશ્ન પૂછાઈ ગયો. તો મંગળવારે 24 ફેબ્રુઆરી 2026ના રોજ કેન્દ્રીય મંત્રીમંડળે કેરળ સરકારના જે રાજ્યના નામ ફેરફારનું કરણ છે ને, જે ટૂંકમાં કેરળ હાલ બોલે એ મલયાલમ ભાષામાં કેરલમ કહેવામાં આવે છે, એ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી. આ મલયાલમ ભાષામાં વપરાતું નામ છે. રાષ્ટ્રપતિ હવે ભારતના બંધારણની કલમ 3ની જોગવાઈ હેઠળ કેરળનું નામ બદલી અને આ બિલ પસાર કરી રહ્યા છે. વિધાનસભામાં પોતાના વિચાર વ્યક્ત કરવા મોકલાયેલું છે, અને આ વિચાર પ્રાપ્ત થયા પછી કેન્દ્ર સરકારના જે સંસદમાં નામ બદલવાના કાયદા રજૂ થશે, અને આ રાષ્ટ્રપતિની ભલામણથી મેળવવામાં આવેલ આગળની કાર્યવાહી શરૂ થશે. આપણને ખબર છે ને, જ્યારે નામ ફેરફારનું આવે તો પેલું રાષ્ટ્રપતિ મેળે જાય, પછી રાષ્ટ્રપતિ વિધાનસભાને મોકલે. વિધાનસભાની મરજી હોય કે ન હોય એ આખરી નિર્ણય રાષ્ટ્રપતિનો રહેશે. પછી રાષ્ટ્રપતિ સંસદમાં રજૂ કરે, સંસદમાં મત થાય અને મત પસાર થઈ જાય તો નવો કાયદો બને છે, એટલે કે આ નામ ટેલી થઈ જાય. તો ખાસ એવી રીતના કંઈક પ્રોસેસ થઈ રહી છે કેરળમ બનાવવા માટે, તો આપણને યાદ રાખવું. કેરળમની વાત કરી લઈએ. કેપિટલ તિરુવનંતપુરમ છે. મુખ્યમંત્રી પિનારાઈ વિજયન છે, અને સરકાર તો કે રાજેન્દ્ર વિશ્વનાથ આલ્લેકરની છે. તો આ સ્ટેટિક માહિતી પણ આપણે કેરળ વિશે યાદ રાખવી. ત્યારબાદ કયા શહેરમાં જે ગેલેક્સી આઈઝ એ મિશન દ્રષ્ટિ AI સંચાલિત અર્થ સેટેલાઇટ લોન્ચ કરી રહ્યું છે? તો બેંગ્લોરની આ એક સ્ટાર્ટઅપ છે, પ્રાઇવેટ એટલે કે ખાનગી સ્ટાર્ટઅપ છે, જે એક ગ્રહ લોન્ચ કરી રહ્યું છે. જ્યારે આની જાહેરાત થઈ હતી ત્યારે આપણે જોયું હતું, હવે આ લોન્ચ કરવા જઈ રહ્યું છે. તો ગેલેક્સી આઈ તેમના આગામી સેટેલાઇટ મિશન દ્રષ્ટિની જાહેરાત કરી. 2026માં લોન્ચ કરવા માટે તૈયાર છે. આ મિશન નવી જે સિન્ક્યુફ્યુઝ ઓટોપિંગ્સ AI આર્કિટેક્ચરનો ઉપયોગ કરશે, અને ઇલેક્ટ્રો ઓપ્ટિક અને સિન્થેટિક અપેસ્ટન રડાર સેન્ટર પ્લેટફોર્મ પર એકત્રિત કરશે. તેમાં નાવિડિયા એ જેમને ઓપરન્ટ એટલે કે ઓરિન છે, અને ભ્રમણ કક્ષામાં અદ્યતન AI વર્કશોપ ચલાવવા માટે મૂકી રહ્યા છે. પૃથ્વી નિરીક્ષણ, ડેટા પ્રોસેસિંગ વધારવા અને સંયુક્ત AR આ કંઈનું સમજાય તો કંઈ નહીં. આ ગેલેક્સી AI જે મિશન દ્રષ્ટિ મોકલવાનું છે ને, રાતના સમયે એવી તસવીરો લેશે કે કેમ દિવસના જ લીધી હોય, ટૂંકમાં ફૂલ HDમાં તસવીરો લે અને AI મોકલશે, એના ઉપર સ્ટડી કરશે ને વગેરે એવું થવાનું છે. આ કંઈનું યાદ રહી તો ખાલી યાદ રાખજો એટલું. ગેલેક્સી AIની એટલે ગેલેક્સી આઈની વાત કરી લઈએ. પ્રાઇવેટ સ્પેસ સ્ટાર્ટઅપ છે. IIT મદ્રાસના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા સંચાલિત કરવામાં આવે છે આનું, અને આનું મુખ્ય મથક બેંગ્લોર ખાતે છે. તો આ મહત્વની બેઝિક માહિતી પણ આપણને યાદ રાખવી ગેલેક્સી AI વિશે. AI વિશે. ત્યારબાદ કયા રાજ્યના સોંદલાએ પોતાનું પ્રથમ જાતિમુક્ત ગામ જાહેર કરી દીધું છે? તો મહારાષ્ટ્રમાં આવેલું છે આ ગામ, અને પોતાને પ્રથમ જાતિમુક્ત ગામ જાહેર કરી દીધું છે મહારાષ્ટ્રએ. એક મહત્વપૂર્ણ સામાજિક સુધારાની પહેલ અંતર્ગત મહારાષ્ટ્રનું સોંદલા ગામ એ પોતાને જાતિમુક્ત ગામ જાહેર કર્યું. 5 ફેબ્રુઆરી 2026ના રોજ ગામસભા દ્વારા પ્રસાર કરેલ સર્વાનુમતિથી ઠરાવ સમુદાયને જાતિ આધારિત ભેદભાવનો નકારો કરવો અને આમચિંતન જાતિ માનવ, જેનો અર્થ હતો કે માનવ જાતિ માનવામાં આવે એવું સૂત્ર હેઠળ આને પ્રોત્સાહન આપ્યું છે. ટૂંકમાં મહારાષ્ટ્રમાં હવે કોઈ જાતિ અંતર્ગત કંઈ નહીં કરી શકે, કારણ કે જાતિ બધીની સર્વ હોય એવું કહેવામાં આવ્યું છે. અને આપણે બંધારણના આર્ટિકલ 15 મુજબ ખબર જ છે ને, જાતિ, ધર્મ, જ્ઞાતિ, જે શું કહેવાય લિંગ વગેરે મતભાવ ભેદભાવ ન કરો એની વાત કરેલી છે. તો એના અંતર્ગત આ ગામ કોઈને ઉપર ભેદભાવ નહીં કરે. જાતિ આધારિત ભેદભાવ દૂર કરી નાખ્યો છે મહારાષ્ટ્રના ગામે. અને આવો પેલો ખરડો એટલે પંચાયતમાંથી જો
ગામ સભામાંથી બહાર પડ્યો છે, તો પેલો ખરડો કહેવાય એ બહાર થઈ ગયો છે. તો આપણને યાદ રાખવું, મહારાષ્ટ્રમાં આવેલું છે સોંદેલા ગામ, તો એ મહત્વનું બની રહ્યું છે, યાદ રાખવું. ત્યારબાદ ભારતીય સેનાએ કયા રાજ્યમાં સેન્ટલા સો વોરિયન્સ સફળ પરીક્ષણ કર્યું છે? તો રાજસ્થાનના પોખરણમાં આનું પરીક્ષણ કર્યું છે. એક ટાઈપની મિસાઇલ જ તમે કહી શકો, એ જ ટાઈપનું છે. તો ભારતીય સેનાનું કોણાક કોર્પ્સ હેઠળ બેલ્જિંગ સ્ટ્રાઇક બ્રિગેડ એર ડિફેન્સ વોરિયલ પોખરણ ફિલ્ડ કારાઇન રેન્જ ખાતે સ્ટ્રેલા 10 વેરિયન્ટ શોર્ટ એર ડિફેન્સ સિસ્ટમનું સફળ પરીક્ષણ થયું છે, ફાયરિંગ સફળતા થયું છે. આ લાઈવ કવાયત રાજસ્થાનના રણક્ષેત્રમાં હાથ ધરવામાં આવી હતી અને ઓછી ઊંચાઈવાળા વિસ્તારમાં જોખમ સામે મજબૂતી બનાવશે અને આપણને લડાઈમાં સાથ આપશે. આની રેન્જની વાત કરીએ તો 7 થી 10 કિલોમીટર સુધી છે. અને પોખરણ વિશે તો આપણને બધીને ખબર જ છે, કારણ કે ભારતે 2 પરીક્ષણો ન્યાસ કર્યા છે, જે પરમાણુ કર્યા. તો પેલામાં કોણ ડોક્ટર હતા, એટલે કે મહત્વના વૈજ્ઞાનિક કોણ હતા, અને બીજામાં કોણ હતા, એ PYQ આવી ગયા. તો નામ તમારે કોમેન્ટ કરવાના છે બંનેના. ત્યારબાદ કયા રાજ્યમાં સેંગાવા 4 દિવસીય રાષ્ટ્રીય આરોગ્ય મેળા 2026 નું આયોજન થઈ રહ્યું છે? તો આપો મહારાષ્ટ્રમાં જ થઈ રહ્યું છે. દ્રૌપદી મુર્મુએ આનું ઉદ્ઘાટન કર્યું છે, તો આપણને યાદ રાખવું. ભારત સરકાર આયુષ મંત્રાલયના અખિલ ભારતીય આયુર્વેદ કોંગ્રેસના સહયોગથી મહારાષ્ટ્રના બુલઢાના જિલ્લામાં પવિત્ર શહેર સેંગાવ ખાતે 25 થી 28 ફેબ્રુઆરી 2026 દરમિયાન 4 દિવસીય રાષ્ટ્રીય આરોગ્ય મેળા 2026 નું આયોજન થયું છે. આ મેળાનો ઉદ્દેશ્ય સામાન્ય લોકોમાં આયુર્વેદ દવાનો પ્રાથમિકતાને પ્રોત્સાહન આપવું, વ્યાવસાયિક આરોગ્ય સેવા પૂરી પાડવાનું, ઔષધિ વનસ્પતિ ખેતી અને કૃષિ વનીકરણ દ્વારા ખેડૂતોને આજીવિકાની તકો ઊભી કરવાની છે. ટૂંકમાં આયુર્વેદથી બધી કરવાનું છે. આ અંતર્ગત રાષ્ટ્રીય આરોગ્ય મેળા 2026 નું ઉદ્ઘાટન જે આપણા પ્રેસિડેન્ટ દ્રૌપદી મુર્મુએ કર્યું છે. તો યાદ રાખવું, મહત્વનું બની રહ્યું છે. મહારાષ્ટ્રમાં આનું આયોજન થઈ રહ્યું છે અખિલ ભારતીય આયુર્વેદ અંતર્ગત. ત્યારબાદ ભારત અને કયા દેશ વચ્ચે વાર્ષિક સંયુક્ત લશ્કરી કવાયત ધર્મ ગાર્ડિયનની 7મી આવૃત્તિ ઉત્તરાખંડમાં યોજાઈ રહી છે? તો ભારત અને જાપાન વચ્ચે થાય છે ધર્મ ગાર્ડિયન કવાયત. ત્યાંથી જ મહત્વનો પ્રશ્ન બની રહ્યો છે. તો ભારત અને જાપાન વચ્ચે વાર્ષિક સંયુક્ત લશ્કરી કવાયત ધર્મ ગાર્ડિયનની 7મી આવૃત્તિ આજે ઉત્તરાખંડમાં શરૂ થઈ. ભારતીય સેના અને જાપાન ગ્રાન્ડ સેલ્ફ ડિફેન્સ ફોર્સ વચ્ચે આયોજિત આ લશ્કરી કવાયત છે, જે 9 માર્ચ સુધી ચાલવાની છે. ભારત અને જાપાન વારાફરતી આ કવાયતનું આયોજન કરે છે, બંને દેશો. અને આનો ઉદ્દેશ્ય તો કે લશ્કરી સહયોગને મજબૂત બનાવવો, અર્ધશહેરી વાતાવરણમાં સંયુક્ત કામગીરી કરવી વગેરે વગેરે છે. ટૂંકમાં મજબૂતી તરફ યુદ્ધ સમયે કેવા નિર્ણયો લેવાનું વગેરે આમાંથી શીખવાડશે. તો ધર્મ ગાર્ડિયન ભારત અને જાપાન વચ્ચે યોજાય છે, આ વખતે ઉત્તરાખંડમાં યોજાય છે. આટલું યાદ રાખવું. તો કયા દેશના કાર્લોસ અલ્કારાઝ 2026 દરમિયાન કતાર ઓપન જીત્યો છે? તો સ્પેનના ખેલાડી છે, સ્પેનિશ કાર્લોસ અલ્કારાઝ ટેનિસના ખેલાડી છે. કાર્લોસ અલ્કારાઝ 2026 દરમિયાન ધમાકેદાર ઉછાળ સાથે દોહામાં ચાલી રહેલું કયું હતું? તો દોહા કતાર ઓપન છે ને, એ એમને જીત્યું છે. તો સ્પેનિશ ટેનિસ ખેલાડી કાર્લોસ અલ્કારાઝ, જેમણે તાજેતરમાં જ કતાર ઓપન જીત્યું, જે ટેનિસ ટુર્નામેન્ટ 2026માં પુરુષ સિંગલનો ખિતાબ એમણે જીત્યો છે. તો ખાસ યાદ રાખવું. અને એમના રનરઅપ તરીકે બીડ આર્સ્ટ જે ફિલ્મ હતા, જે ફ્રાન્સના હતા. તો ફ્રાન્સના અને સ્પેનિશે હરાવ્યું છે. મહિલા સિંગલ્સની વાત કરીએ, કોરોલિયા મુછોવાએ જીત્યું છે, જે ચેક રિપબ્લિકના છે. અને વિક્ટોરિયા મ્લોબા, જે કેનેડાના છે, એને હરાવ્યું છે. તો ખાસ આપણને બંને યાદ રાખવા. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો. ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લો. હવે કાલનું રિવિઝન કરી લઈએ, પછી આપણે સેશન એન્ડ કરીએ. તાજેતરમાં સેન્ટ્રલ એક્સરસાઇઝ ડે 2026 ક્યારે ઉજવ્યો હતો? તો 24 ફેબ્રુઆરીના રોજ આ એક્સરસાઇઝ ડે ઉજવ્યો. તાજેતરમાં જ નેધરલેન્ડના સૌથી યુવાન PM તો કે રોબર્ટ જેટન બન્યા છે. રોબ જેટન યાદ રાખવા. નોર્થ ઇસ્ટ ફેસ્ટિવલ ઓફ રાઈસ ગ્રેન્ટ ઓફ હેરિટેજનું આયોજન તો કે નાગાલેન્ડમાં થયું છે. આ રાઈસનું એટલે ચોખાનું અને સોયાબીન બંનેનું થયું છે, તો યાદ રાખવું. કે આફ્રિકન દેશે લાંબા સમયથી ચાલતું HIV નિવારણ ઇન્જેક્શન લોનાકાપાવીનું લોન્ચ કર્યું છે. તો ઝિમ્બાબ્વેએ લોન્ચ કર્યું છે અને આ પ્રથમ દેશ બન્યો છે. ત્યારબાદ તાજેતરમાં જ કોણે નીતિ આયોગના CEO તરીકેનો વધારાનો ચાર્જ સંભાળ્યો છે? તો નિધિ સિબ્બરે આ વધારાનો ચાર્જ સંભાળ્યો છે DVR સુબ્રમણ્યમના સ્થાને. મહિલા માટે મહિલા દ્વારા પ્રવાસન કેન્દ્રમાં બાઇક ટેક્સી માટે કઈ યોજના, એટલે કે આ યોજના કઈ રાજ્ય સરકારે અથવા તો યુનિયન ટેરિટરીએ શરૂ કરી? તો નવી દિલ્હીએ શરૂ કરી છે. કઈ યોજના? બાઇક દીદી યોજના એવું નામ છે.
કયા રાજ્યએ વૃંદાવની વસ્ત્ર પ્રદર્શન સાંસ્કૃતિક સંગ્રહાલય પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો છે? તો આસામના મુખ્યમંત્રીએ કર્યો છે. બ્રિટનથી અહીં આવવાના છે બધી વસ્ત્રો. કયા રાજ્યમાં 87માં સીઆરપીએફના સ્થાપના દિવસના મુખ્ય મહેમાન અમિત શાહ રહેશે? તો આસામમાં જ્યાં 10મું કેન્દ્ર સ્થાપિત કર્યું છે ને સીઆરપીએફનું, ત્યાં જ આ ભાઈ રમી રહ્યા છે. કયા રાજ્યએ પ્રથમ રાષ્ટ્રીય દિવ્યાંગજન ક્રિકેટ રમોત્સવ 2026નું આયોજન કર્યું છે? તો મધ્યપ્રદેશના સીએમ ખુદ રમી અને આનું આયોજન કર્યું છે, તો યાદ રાખવું. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો. ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લો. પીડીએફ સ્ટડી મટીરિયલ માટે ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ જવું. તો બસ આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.